ભરૂચ ઉપરવાસમાં મોસમ સુસંગત ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીના વહેણમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વહેતી નર્મદા નદીમાં હાલ પાણીનો સ્તર 18 ફૂટ સુધી પહોંચી ગયો છે. સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વચ્ચે ગતરોજ બપોરે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન આશરે 4.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. હાલ ડેમની સપાટી 133.2 મીટર છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર ગણવામાં આવે છે. હાલ ડેમમાંથી 4,74,083 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરનો ખતરો સર્જાયો છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કુલ 27 ગામોને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તંત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા છે તથા જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પણ પાણી નદી કાંઠેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર રોહિત પટેલ, ભરૂચ.